યુક્લિડની ભાગ પ્રવિધિ દ્વારા ગુસાઅ અને લસાઅ શોધો. અગાઉના પ્રશ્નની અંદર આપણે ગુસાઅ કેવી રીતે મેળવવો એ જોઈ ગયા છે, પરંતુ આજે કંઈક આપણે નવું શીખીશું, લસાઅ શોધીશું. બરાબર છે? ઓકે, તમારી પાસે બે સંખ્યા આપેલ છે 12 and 15. ઓકે, એની અંદર તમે જોઈ શકો છો 15 is greater than 12. So A is equal to 15 and B is equal to 12 લઈશું. ઓકે, ફર્સ્ટ સ્ટેપ પ્રમાણે મોટી સંખ્યા જે છે એને આપણે ભાજ્ય તરીકે લઈશું અને નાની સંખ્યા જે છે એને આપણે ભાજક તરીકે લઈશું. ઓકે, સો 12 એકુ 12, બાદબાકી કરશો 3 મળશે. ઓકે, બીજા સ્ટેપની અંદર પ્રથમ સ્ટેપના જે ભાજક છે એને ભાજ્ય તરીકે અને મળેલ શેષ છે એને ભાજક તરીકે લો અને ભાગાકારની વિધિ કરો. 3 ચોક 12, બાદબાકી કરશો, શેષ કેટલી મળે છે? 0. ઓકે, હવે યુક્લિડના ભાગ પ્રવિધિ પ્રમાણે A is equal to BQ plus R, જ્યાં 0 less than or equal to R less than B છે. ઓકે, હવે અહીં એના સ્થાને કેટલા હતા? 15. સો 15 is equal to BQ 12 ગુણ્યા 1 વત્તા શેષ. એ જ રીતે 12 is equal to 3 into 4 plus 0. ઓકે, અહીં તમે જોઈ શકો છો અંતિમ શૂન્યતર શેષ એટલે કે છેલ્લી શૂન્ય સિવાયની શેષ કેટલી મળે છે? 3 મળે છે. સો આપણો ગુસાઅ કેટલો થશે? 3. અહીં અંતિમ શૂન્યતર શેષ છે માટે ગુસાઅ 15 and 12 is equal to 3. હવે આપણે અહીં પ્રશ્ન શું શીખવાનો છે? લસાઅ શોધો. બરાબર છે? આપણે અહીં શાના વિશે વાત કરી રહ્યા છે? લસાઅ વિશે. બરાબર છે? તો અહીં આપણી પાસે એક ફોર્મ્યુલા છે જેનો ઉપયોગ કરીશું કે તમારી જે બે સંખ્યાઓ છે A અને B એના માટે ગુસાઅ AB ગુણ્યા લસાઅ AB is equal to A into B. તમારી જે બે સંખ્યાઓ જે છે એનો ગુસાઅ અને લસાઅ નો જો ગુણાકાર કરવામાં આવે તો એ બે સંખ્યાઓ જે છે એના ગુણાકાર જેટલો મળે. અહીં A ના સ્થાને આપણી પાસે કેટલા છે? 15 અને B ના સ્થાને 12 છે. સો ગુસાઅ AB 15 and 12 into લસાઅ 15 and 12 is equal to 15 into 12. now તમે અહીં ગુસાઅ 15 અને 12 કેટલો મેળવી ગયા છે? 3. સો ગુસાઅ 15 અને 12 જે છે એના સ્થાને તમે 3 લઈ શકો. ઓકે, ઇન્ટુ લસાઅ 15 into 12 is equal to 15 into 12. નેક્સ્ટ સ્ટેપની અંદર આપણી જરૂરિયાત શું છે? લસાઅ શોધવાનું છે. સો આ 3 જે છે ગુણાકારમાં છે એને છેદમાં આપીશું. therefore લસાઅ 15 and 12 is equal to 15 into 12 by 3. ઓકે, સો અહીં 4 તારી 12. બરાબર છે? 3 કેન્સલ થઈ જશે. ઓકે, 4 બાકી રહેશે. 15 ચોક કેટલા થશે? 60. બરાબર છે? સો અહીં આપણને લસાઅ મળી જાય છે કેટલો? 60. લસાઅ 15 and 12 is equal to 16, જે તમારા પ્રશ્નનો જવાબ થશે. સો અહીં આ જે ફોર્મ્યુલા છે એ ખાસ યાદ રાખી લો. ગુસાઅ AB ગુણ્યા લસાઅ AB બરાબર A into B, એટલે કે તમને આપેલ બે સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય છે. ઓકે, યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસાઅ 144 અલ્પવિરામ 610 શોધો અને તે પરથી લસાઅ 144 અલ્પવિરામ 610 મેળવો. ઓકે, અહીં સૌથી પહેલા આપણે ગુસાઅ મેળવીશું આ બે સંખ્યાઓનો.
610 is greater than 144 છે. So A is equal to 610 and B is equal to 144 લઈશું. મોટી સંખ્યા જે છે એને ભાજ્ય અને નાની સંખ્યા જે છે એને આપણે ભાજક તરીકે લઈશું. સો 4 વડે ભાગ જશે. 144 ગુણ્યા 4 4 16 1 4 ચોક 16 1 17 1 4 1 4 ને 5 576 થશે. બાદબાકી કરીશું 10 માંથી 6 4 થશે અને અહીં 0 અને 10 થશે. સો 7 બાદ કરીશું 34 મળશે અને અહીં 0 મળશે. ઓકે, નેક્સ્ટ સ્ટેપની અંદર 144 જે છે એને ભાજ્ય અને મળેલ શેષ જે છે 34 એને આપણે ભાજક તરીકે લઈશું. અહીં પણ 4 વડે જ ભાગ જશે. સો 4 6 16 4 તારીખ 12 અને 1 13 136 થશે. અહીં 4 છે, નીચે કેટલા છે 6 છે. ઓકે, સો 14 માંથી 6 8 થશે અને અહીં 3 માંથી 3 એટલે કે 0. ઓકે, હવે નેક્સ્ટ સ્ટેપની અંદર 34 જે છે એને આપણે શેષ 8 વડે. સો 8 6 32 થશે અને શેષ કેટલી મળશે 2. ફરી પાછા 8 જે છે એને આપણે 2 વડે 2 6 8 શેષ કેટલી મળી જાય છે 0. અહીં ભાગાકારની પ્રક્રિયા આપણે પૂર્ણ થાય છે. ઓકે, સો A is equal to BQ plus R, જ્યાં 0 less than or equal to R less than B પ્રમાણે 610 બરાબર 144 ગુણ્યા 4 વત્તા શેષ કેટલી છે 34. સેકન્ડ સ્ટેપ માટે 144 is equal to 34 into 4 plus 8. Same 34 is equal to 8 into 4 plus 2. Same 8 is equal to 2 into 4 plus 0. અહીં તમે જોઈ શકો છો 2 જે છે એ અંતિમ શૂન્ય સિવાયની શેષ છે. સો અંતિમ શૂન્યતર શેષ 2 છે. Therefore ગુસાઅ 144 and 610 is equal to 2. ઓકે, હવે આપણે અગાઉ સૂત્ર PDF ફાઇલની અંદર તમે જોયું છે તે પ્રમાણે જ્યારે બે સંખ્યાઓનો ગુસાઅ A B અને લસાઅ, બે સંખ્યાઓનો ગુસાઅ અને લસાઅ નો જો ગુણાકાર કરવામાં આવે તો એ જવાબ તમારો બે સંખ્યાઓ જે છે એના ગુણાકાર જેટલો મળે. ફરી પાછા તમારી જે બે સંખ્યા છે એનો ગુસાઅ અને લસાઅ નો જો ગુણાકાર કરવામાં આવે તો એ બે સંખ્યાઓના ગુણાકાર જેટલો મળે. ઓકે, સો અહીં તમારો જે ગુસાઅ જે છે ગુસાઅ AB મીન્સ કે તમારી બે સંખ્યાઓ નો ગુસાઅ કેટલો મેળવ્યો છે. સૌથી પહેલા આપણે અંકો લખીશું 144, જેથી તમને ખ્યાલ આવે કે એ બરાબર તમે 610 લીધા છે અને 144 એક સ્ટેપ વધી જશે પરંતુ વધુ ખ્યાલ આવશે. લસાઅ અહીં પણ 610 and 144 is equal to A ના સ્થાને આપણે કેટલા લઈશું 610 અને B ના સ્થાને 144. દરેક જગ્યાએ એ જ કામ કરીએ છીએ. હવે આ જે ગુસાઅ છે એ તમે અગાઉ મેળવી ગયા છો, જે કેટલો છે 2. સો 2 into શું આવશે લસાઅ 610 અને 144 બરાબર આ 610 ગુણ્યા 144 બરાબર છે. હવે આ ગુણાકારમાં છે એટલે નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે ભાગાકારમાં લઈશું, છેદમાં આપીશું. સો લસાઅ 610 144 is equal to 610. આ 144 છે એના હું અહીં અવયવ પાડી જ નાખું છું 72 ગુણ્યા 2, જેથી કરીને આ બે નીચે આવવાના છે ત્યારે કેન્સલ કરવામાં
સડતા રહેશે. સો તમારી પાસે 610 ગુણ્યા 72 બાકી મળે છે, જેનો ગુણાકાર તમારો 43,920 થશે. બરાબર છે. ગુસાઅ AB ગુણ્યા લસાઅ AB બરાબર A into B નો ઉપયોગ કરી લસાઅ 115 અને 25 શોધો. જો તમારી પાસે આ સૂત્રની અંદર 115 અને 25 નો ગુસાઅ જો હોય તો તમે લસાઅ મેળવી શકો, જે અગાઉના દાખલામાં તમે જોઈ ગયા છો. સૌથી પહેલા આપણે અહીં 115 અને 25 નો ગુસાઅ મેળવીશું. અહીં તમે જોઈ શકો છો 115 જે છે એ મોટા છે કોના કરતા? 25 કરતા. So A is equal to 150 and B is equal to 25 લઈશું. મોટી સંખ્યા છે એને ભાજ્ય તરીકે લઈ નાની સંખ્યા વડે ભાગીશું, એટલે કે 25 ને આપણે ભાજક તરીકે લઈશું. સો 25 ચોક 100, બાદબાકી કરતા તમને 15 મળશે. ઓકે, સો 25 જે છે એને આપણે 15 વડે ભાગીશું. 15 એકુ 15, બાદબાકી કરતા આપણને 10 મળશે. ફરી પાછા 15 જે છે એને આપણે 10 વડે ભાગીશું. 10 એકુ 10, શેષ કેટલું મળશે? 5. ફરી પાછા 10 જે છે એને આપણે શેષ 5 વડે ભાગીશું. 5 દુ 10, શેષ 0 મળે છે. ઓકે, સો A is equal to BQ plus R પ્રમાણે અહીં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ R લેસ ધેન B પ્રમાણે લખીશું. 115 બરાબર 25 ગુણ્યા 4 વત્તા શેષ કેટલી છે? 15. સેમ 25 is equal to 15 into 1 plus 10. Same 15 is equal to 10 into 1 plus 5 and 10 is equal to 5 into 2 plus 0. અહીં શૂન્યેતર શેષ એટલે કે અંતિમ શૂન્યેતર શેષ કેટલી મળે છે? 5 મળે છે. અહીં અંતિમ શૂન્યેતર શેષ 5 છે. માટે ગુસાઅ 115 અને 25 બરાબર કેટલા થશે? 5. આ ગુસાઅ જે છે એનો ઉપયોગ આપણે આ સૂત્ર જે છે એની અંદર કરીશું. સો ગુસાઅ AB ઇન્ટુ લસાઅ AB is equal to A into B માં આપણે કિંમત મૂકીશું. A ની કિંમત છે 115 અને B ની કેટલી છે? 25. સો અહીં ગુસાઅ 115 અને 25 ગુણ્યા લસાઅ 115 અને 25 બરાબર A ની વેલ્યુ છે 115 અને B ની વેલ્યુ છે 25. આ જે ગુસાઅ છે જે તમે અગાઉ મેળવ્યો છે કેટલો છે? 5. સો 5 ઇન્ટુ લસાઅ 115 અને 25 બરાબર 115 અને 25. હવે આ 5 જે છે એને આપણે નીચે આપીશું. સો લસાઅ 115 અને 25 બરાબર 115 અને આ જે 25 છે એને 5 ઇન્ટુ 5 લખીશું, જેથી કરીને નેક્સ્ટ સ્ટેપની અંદર આ 5 નીચે આવવાના છે. અહીં આ જ સ્ટેપની અંદર નીચે આવવાના છે, જે કેન્સલ થઈ જશે. સો 115 ગુણ્યા કેટલા? 5 બાકી રહેશે. 5 5 શું થશે? કેન્સલ થઈ જશે. અને 115 ગુણ્યા 5 તમારો ટોટલ ગુણાકાર થશે 575, જે તમારો શું છે? લસાઅ છે. ઓકે, બે સંખ્યાઓ x અને y નો ગુણાકાર 2,17,728 છે અને લસાઅ xy એટલે કે તમને આપેલ બે સંખ્યાઓ છે એનો લસાઅ જે છે એ 42 ગુણ્યા ગુસાઅ xy જેટલો છે. તો x અને y નો ગુસાઅ તથા લસાઅ શોધો. અહીં ફર્સ્ટ સ્ટેટમેન્ટની અંદર x અને y નો ગુણાકાર, અત્યાર સુધી આપણે જે પ્રશ્ન જોયા એની અંદર a અને b સંખ્યાઓ આપેલ હતી. અહીં x અને y છે, પરંતુ a અને b ના બદલે આપણે અહીં
x ઇન્ટુ y લઈ લઈશું, જે કેટલા છે 2,17,728 છે. અને લસાઅ જે છે બે સંખ્યાનો એ લસાઅ x y is equal to 42 into ગુસાઅ x y છે. એટલે કે અહીં તમે કહી શકો બે સંખ્યાઓનો લસાઅ જે છે એ ગુસાઅ કરતા 42 ગણો છે. બરાબર છે. તમને પ્રશ્ન શું છે? x અને y નો ગુસાઅ અને લસાઅ શોધવાનો છે. ઓકે, અગાઉ તમે સૂત્ર જોઈ ગયા એ પ્રમાણે ગુસાઅ ab ગુણ્યા લસાઅ ab બરાબર a ઇન્ટુ b આપણી પાસે ફોર્મ્યુલા છે. પરંતુ અહીં આપણી પાસે શું છે? x અને y છે. સો આપણે a અને b ના સ્થાને xy લઈશું. સો ફોર્મ્યુલા તમારી શું છે? ગુસાઅ xy, a અને b ના સ્થાને શું લખ્યું છે? xy ગુણ્યા લસાઅ xy is equal to a અને b ના બદલે શું લખીશું? x into y. ઓકે, હવે જરા ધ્યાનથી સમજો. ગુસાઅ આપણે શોધવાનો છે, પરંતુ લસાઅ xy જે છે એ કેટલો છે? 42 ગણો છે. કોના કરતા? ગુસાઅ કરતા. સો અહીં ગુસાઅ xy છે એને આપણે ગુસાઅ xy લખીશું xy ગુણ્યા લસાઅ xy કેટલો છે? 42 into ગુસાઅ xy જેટલો છે. અને બંને સંખ્યાઓનો ગુણાકાર તમને આપેલ છે 2,17,728. અહીં તમે જોઈ શકો છો ગુસાઅ xy ગુણ્યા ગુસાઅ xy કેટલી વખત છે? 2 વખત છે. સો વર્ક થઈ જશે. therefore ગુસાઅ x ને y આખાનો શું થઈ ગયો? વર્ગ બરાબર 2,17,728. અને આ 42 જે ગુણાકારમાં છે ક્યાં જશે? ભાગાકારમાં જશે. ઓકે, therefore તમારો જે ગુસાઅ જે છે xy એનો વર્ગ નું મૂલ્ય કેટલું થશે? ભાગાકાર કરશો 5,184 મળશે. હવે આપણી પાસે અહીં શું છે? વર્ગ છે. શું આપેલ છે? વર્ગ. માટે આપણે ગુસાઅ xy જો શોધવું હોય તો વર્ગમૂળ લેવું પડે. xy બરાબર વર્ગમૂળની અંદર 5,184 જે તમને 72 મળશે. ખાતરી માટે તમને અહીં ટેલી કરી લઈશું 72 into 72 0 7 2 14 1 7 7 49 ને 1 50 2 2 4 7 2 14 4 8 1 5 5,184 મળે છે, જે અહીં તમે લખ્યું છે. સો અહીં આપણને ગુસાઅ xy મળી જાય છે. xy is equal to 72. હવે આપણે શું કરવાનું છે? લસાઅ પણ શોધવાનો છે. તો તમને અહીં લસાઅ જે છે એ ગુસાઅ કરતા કેટલો ગણો છે? 42 ગણો છે. સો અહીં આપણે શું લખીશું? લસાઅ xy is equal to શું છે? 42. 42 ગણો છે. કોના કરતા? ગુસાઅ કરતા. ગુસાઅ x and y કરતા. સો 42 into ગુસાઅ તમે મેળવી આવ્યા છો કેટલો છે? 72. ગુણાકાર કરશો તમને 3,024 મળશે. ઓકે, ટેલી કરવું હોય કરી શકો છો. 42 ગુણ્યા 72 0 લઈશું 7 2 14 બધી 1 7 ચોક 28 અને 1 29 2 2 4 4 2 8 4 8 4 12 1 10 3,024. મિત્રો આ ફક્ત તમને
ખાતરી મળે એટલા માટે આપણે કરીએ છીએ, એ તમે જાતે કરી શકો છો. ઓકે, હવે આપણો પ્રશ્ન શું હતો? એક્સ અને વાય નો ગુસાઅ શોધો. ગુસાઅ તમારી પાસે છે. અહીં લસાઅ કેટલો મળે છે? એક્સ એન્ડ વાય ઇઝ ઇક્વલ ટુ 3024, જે તમારા ગુસાઅ અને લસાઅ છે. બરાબર છે. એક મીઠાઈવાળા પાસે 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બરફી છે. તે એવી રીતે આ બરફીઓને થપ્પી સ્વરૂપે ગોઠવવા માંગે છે કે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન હોય અને તે તાસમાં ઓછામાં ઓછી જગ્યા રોકે. આ માટે દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ? મિત્રો, એકદમ સિમ્પલ વસ્તુ છે, પરંતુ એને આપણે ગાણિતિક રીતે ઉકેલવાનું છે. બરાબર છે. અધરવાઇઝ જો તમારી પાસે આ પરિસ્થિતિ હોય તો તમે શું કરશો કે એક પછી એક બરફી ગોઠવતા જશો, તેની ઉપર એક એ રીતે. હવે માની લો કે કોઈક થપ્પીની અંદર તમે 15 ગોઠવી દીધી, બીજીની અંદર કેટલા ગોઠવી દેશો? 12 ગોઠવશો, બીજીની અંદર 13 ગોઠવી દીધી. પરંતુ છેલ્લે ફાઇનલી જ્યારે ગોઠવાતા દરેકે દરેક સ્તંભની ઊંચાઈ જો સરખી ન આવે તો તમે શું કરશો? જે પેલી 15 થપ્પી ગોઠવી છે, બરાબર છે, 15 બરફી જે ગોઠવી છે એમાંથી 2 ઉચકી લેશો અને બીજી જગ્યાએ મૂકી દેશો. આ રીતે સમાન ઊંચાઈના સ્તંભો તમે બનાવી દેશો, એટલે કે બેલેન્સ કરી દેશો. બરાબર છે. પરંતુ અહીં એ રીતે કામ નથી કરવાનું. અહીં તમને બરફી આપી નથી, ફક્ત સંખ્યા આપી છે. એને આપણે કેવી રીતે ગોઠવવું એ ગાણિતિક રીતે ઉકેલવાનું છે. સૌથી પહેલા આપણે, તમે જો આ પ્રશ્નને ગાણિતિક રીતે ઉકેલવા માંગતા હોય તો આપણે એનો ગુસાઅ મેળવીશું. ગુસાઅ મેળવવાથી શું થશે? તો કે એનો જે ગુસાઅ છે એ દરેક થપ્પીમાં રહેલી બરફીની મહત્તમ સંખ્યા થશે અને થપ્પીઓની સંખ્યા પણ શું થશે? લઘુત્તમ થશે. ઓકે, આપણે સૌથી પહેલા તમારી પાસે જે બે સંખ્યાઓ છે એનો શું મેળવીશું? ગુસાઅ મેળવીશું. તો તમારી પાસે બે સંખ્યાઓ છે, કેટલા? 420 and 130. ઓકે, તમે જોઈ શકો છો 420 is greater than 130. So A is equal to 420 and B is equal to 130. ઓકે, મોટી સંખ્યા છે એને આપણે નાની સંખ્યા વડે ભાગીશું. So 420 by 130. So સૌથી પહેલા 13 તારી 39, 3 વડે ભાગ જશે. બરાબર છે. બાદબાકી કરશો 0, 12 માંથી 9 કેટલા આવશે? 3, નહીં 0. હવે પ્રથમ સ્ટેપ જે છે એનો ભાજક કેટલો છે? 130. એને આપણે શેષ 30 વડે ભાગીશું. સો 30 ચોક 3 ચોક 12, 120 થશે. ઓકે, શેષ કેટલી મળશે? 10. નેક્સ્ટ સ્ટેપ ની અંદર 30 જે છે એને આપણે 10 વડે ભાગીશું. 10 તારી 30, શેષ કેટલી મળશે? 0. હવે યુક્લિડની ભાગ પ્રવિધિ જે છે એ પ્રમાણે એને લખીશું A is equal to BQ plus R, જ્યાં 0 less than or equal to R less than B પ્રમાણે A જે છે એ કેટલા છે આપણી પાસે? 420 is equal to BQ 130 ગુણ્યા 3 વત્તા શેષ કેટલી છે? 30. એ જ રીતે બીજા સ્ટેપ માટે 130 બરાબર 30 ગુણ્યા 4 વત્તા શેષ કેટલી છે? 10. લાસ્ટ 30 is equal to 10 into 3 plus 0. હવે તમે જાણો છો તે પ્રમાણે ગુસાઅ મેળવવા માટે અંતિમ શૂન્યેતર શેષ, છેલ્લી શૂન્ય સિવાયની શેષ જે હોય એ શું થાય? ગુસાઅ થાય. Therefore ગુસાઅ 420 and 130 is equal to 10. ઓકે, સો તમે અહીં કહી શકો કે આ મીઠાઈ વાળો જે છે એ દરેક થપ્પીમાં કોઈ પણ પ્રકારની બરફીની સંખ્યા કેટલી રાખી શકે? 10
રાખી શકીએ. હવે 10 રાખવાથી શું થશે? તમારી પાસે ટોટલ બરફી કેટલી છે આ ફક્ત સમજણ માટે છે. 4, 20 and 1, 30. શું થશે? 0, 5 and 5. એટલે ટોટલ બરફી તમારી પાસે કેટલી છે? 550 છે. જો દરેક થપ્પીમાં કેટલી રાખે? 10 રાખે. એવું કરવાથી શું થશે? તો થપ્પીની જે સંખ્યા છે કેટલી થશે? 55 થશે. થપ્પી કેટલી લાગશે આ રીતે? 55. બરાબર છે. અને દરેક થપ્પીની અંદર કેટલી? 10 રહેશે.